श्री कृष्णाय नमः, श्री गोपीजन वल्लभाय नमः, श्री मदाचार्य चरण कमलेभ्ये नमः, श्री गुसाई जी परम दयालवे नमः, श्री गुरुवे नमः, अपने माथे बिराजता सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णवने जय श्री कृष्ण। गत विडियोथी આપણે વસંત પંચમીની જાણકારી થોડી મેળવી। હવે હોળી દાંડા ઉત્સવ એટલે મહાસુદ પૂનમના દિવસે હોળી દાંડા રોપણ કરાય છે, એટલે કામદેવનું આરોપણ થાય છે અને 1 મહિના સુધી ધમાર ગવાય છે અને આ બધો અલૌકિક ભાવાત્મક પ્રકાર છે। 1 માસ સુધી બધા વ્રજ ભક્તો ઠાકોરજી સાથે અબીલ, ગુલાલ, કેસર વગેરે રંગોથી અલૌકિક ભાવાત્મક આવો ખેલ ખેલે છે, ક્રીડા ખેલે છે અને સુંદર ધમાર ગાઈને આનંદ વ્યક્ત કરે છે। અને આ 40 દિવસોમાં પ્રભુને શ્વેત વસ્ત્ર આવે છે અને આભૂષણ બધા સોનાના આવે છે ખાસ કરીને। ત્યાર પછી આવે છે મહાવદ સાતમ એટલે કે શ્રીનાથજીનો પાટોત્સવ। કારણ કે જ્યારે ગુસાઈજી પરદેશ પધાર્યા હતા ત્યારે શ્રીજી બાવાએ સ્વયં ગુસાઈજીના પ્રથમ લાલજી ગિરધરલાલજીને આજ્ઞા કરી કે ગોવર્ધન, મારે મથુરામાં તમારે ત્યાં પધારવાનું છે। એટલે ગિરધરજીએ સુંદર એક રથની તૈયારી કરી અને રથમાં ઠાકોરજીને પધરાવ્યા અને ગિરિરાજજીથી મથુરા પોતાના નિવાસસ્થાને સતઘરામાં પધરાવી લાવ્યા। સતઘરા જે ગડાની રાણી દુર્ગાવતીએ ગુસાઈજીને રહેવા માટેનું આ નિવાસસ્થાન બનાવી આપ્યું હતું, ત્યાં પધરાવી લાવ્યા અને એટલા માટે સતઘરામાં પાટોત્સવ થયો, કેમ કે પ્રભુ પધાર્યા અને એટલા માટે મહાવદ સાતમના દિવસે શ્રીનાથજીનો પાટોત્સવ તરીકે આજ સુધી આપણે બધા મનાવીએ છીએ। શ્રીનાથજીની ઉર્ધ્વભુજાનું દર્શન વ્રજવાસીઓને સૌથી પ્રથમ 1464માં શ્રાવણ સુદ પાંચમના દિવસે થયું, એટલે તે નાગપંચમીનો દિવસ હતો અને એટલા માટે આપણે નાગપંચમીનો ઉત્સવ પણ મનાવીએ છીએ। વ્રજવાસીઓએ તે ભુજાનું પૂજન અર્ચન દહીં દૂધથી કર્યું અને ઘણા લાંબા સમય સુધી એટલે કે લગભગ 70 વર્ષ સુધી આ પૂજન ચાલ્યું અને ત્યાર પછી 1535માં ચૈત્રવદ એકાદશીએ શ્રીનાથજીના મુખારવિંદનું પ્રાકટ થયું, એટલે 70 વર્ષ સુધી ફક્ત ભુજા દેખાતી હતી અને ત્યાર પછી મુખારવિંદનું પ્રાકટ્ય થયું અને ત્યારે એક મહાન સંકેત રૂપે ચંપારણમાં શ્રી આચાર્યજીનું પણ તે જ દિવસે અગ્નિકુંડમાંથી પ્રાકટ્ય થયું, એટલે ગુરુ અને ગોવિંદ બંનેના મુખની સુંદર ઝાંકી બધાને થઈ। અને ત્યાર પછી શ્રી આચાર્યજી 15 વર્ષની ઉંમરે પૃથ્વી પરિક્રમા કરતાં કરતાં દક્ષિણમાં જ્યારે ઝારખંડમાં પધાર્યા હતા, એટલે લગભગ 1555માં ત્યારે ફાગણ સુદ 11 હતી અને ત્યાં ગોવર્ધનનાથજીએ મહાપ્રભુજીને રાતને આજ્ઞા થઈ કે વ્રજમાં આવીને આપ મને પ્રકટ કરો અને આખો સેવાનો જે પ્રકાર છે એ આરંભ કરો, એવી રીતે આજ્ઞા આપી। એટલે પછી આચાર્યજી ઝારખંડથી સીધા વ્રજમાં પધાર્યા, આન્યોર ગામમાં આવ્યા, ત્યાં સદુ પાંડે હતો તેને ત્યાં પધાર્યા અને શ્રીનાથજીની જે પ્રકટ થવાની જે બધી લીલા હતી સદુ પાંડેએ પણ થોડીક એમને કહી કે આવી રીતે અહીંયા અમારા એક દેવ બિરાજે છે અને મહાપ્રભુજીએ પણ કહ્યું કે મને સ્વયં ઠાકોરજી આજ્ઞા કરી છે, એટલે ત્યાં નાનું અમકડું સુંદર મંદિર સિદ્ધ કર્યું અને ત્યાં પ્રભુને પધરાવ્યા અને મયુરચંદ્રિકા અને ગુંજાની માળા ધરી, ધોતી ઉપરણા ધરાવ્યા, જારી ભરી ભોગ ધર્યો, આવી રીતે ત્યાં બધો સેવા પ્રકાર શરૂ કર્યો અને સૌ પ્રથમ રામદાસ ચૌહાણને ત્યાં શ્રીનાથજીની સેવા સોંપી અને આગળની પરિક્રમા કરવા માટે મહાપ્રભુજી ત્યાંથી આગળ પધારી ગયા। એટલે જેને આપણે પ્રથમ મિલન કહીએ છીએ કે પ્રભુ મહાપ્રભુજીને મળ્યા અને ત્યારે જ મધુરાષ્ટકનું પણ ગાન પ્રભુએ કર્યું, મહાપ્રભુજીના મુખેથી આ સરી પડ્યું અને ત્યાર પછી નિજ ઈચ્છાથી પંજાબના વતની જે ક્ષત્રિય પુરણમલ ક્ષત્રિય જે હતા એના દ્વારા નવું મંદિર નિર્માણ કરવાની પણ આજ્ઞા કરી, એટલે પ્રભુએ સ્વયં આ પુરણમલ ક્ષત્રિયને આજ્ઞા કરી કે ત્યાં સુંદર એક મંદિર સિદ્ધ કરાવો, એટલે ત્યાં નવું મંદિર બનાવવાની શરૂઆત કરી અને પુરણમલ ક્ષત્રિય પાસે જેટલું કંઈક દ્રવ્ય હતું એ બધું દ્રવ્ય ત્યાં વપરાઈ ગયું। ત્યાર પછી પુરણમલ ક્ષત્રિય હજી દ્રવ્ય કમાવા માટે ગયા અને ગુરુવૃત્ત કાર્ય પછી પૂરું થયું અને ભવ્ય મંદિર
મંદિરનું નિર્માણ થયું. અને શ્રીનાથજીને નવા મંદિરમાં વૈશાખ સુદ ત્રીજને દિવસે મહાપ્રભુજીએ ત્યાં પધરાવ્યા. અને આ મંદિર આજે પણ ગિરિરાજજી ઉપર બિરાજે છે. અને આમ તો બધા જ સ્વરૂપોનો પ્રાકટ્યોત્સવ દરેક ઘરની રીત પ્રમાણે અલગ અલગ રીતે મનાવાય છે. પણ જ્યાં બધા જ નિધિ સ્વરૂપો શ્રીજી સ્વરૂપ જ છે, છતાં લીલા ભેદથી દરેક ઘરની સેવા રીતમાં અંશ થોડો થોડો ફેરફાર પડે છે. કેમ કે જેટલે કંઈક સ્વરૂપ પ્રભુના પ્રકટ થયા છે એ બધા સ્વરૂપ લીલા ભેદના હિસાબે છે. પ્રભુને જ્યારે જે લીલા કરવી હોય તે રીતનું પ્રભુ સ્વરૂપ ધારણ કરે છે. અને 7 ઘર જે કહેવાય છે, તો 7 ઘરની જે થોડીક રીત છે એમાં પણ થોડો થોડો ફેરફાર આપણને જાણવા મળે છે. અને શ્રીજી બાવાને નિકુંજ નાયક શ્રીનાથજી એમ પણ કહેવામાં આવે છે, કેમ કે આ સ્વરૂપ કિશોર લીલાનું સ્વરૂપ છે. અને શ્રી સ્વામિનીજી નિકુંજના આપશ્રીના લાયક હોવાથી નિકુંજ નાયક કહેવાય છે. અને ગિરિરાજજીની સઘન કંદ્રામાંથી આવેલી સ્વામિનીજીની નિકુંજના દ્વારે જાણે આપ ટાઢા છો, ઊભા છો ત્યાં, અને આપની પીઠિકા ચોખંડી છે. તેના 4 ખૂણામાં 4 સ્વામિનીજીના ભાવાત્મક સ્વરૂપ છે. તેમના હૃદયરૂપી નિકુંજમાં આપ બિરાજો છો એવી પણ ભાવના છે. આપશ્રીએ પોતાનો જમણો શ્રીહસ્ત મુઠ્ઠીવાળી રાખી છે, કટી પર રાખ્યો છે અને અંગૂઠો બતાવે છે. જાણે કહે છે કે જે કંઈક મારા ચરણમાં આવી ગયા છે એમને મેં મારા મુઠ્ઠીમાં બંધ કરી લીધું છે. અને ડાબો હસ્તો ઊંચો કર્યો છે અને બધા ભક્તોને આપણી પાસે બોલાવે છે કે આવો બધા. અને આ રીતે આવેલા ભક્તોનું મન પોતા તરફ આકર્ષિત કરી લે છે. તેઓના મન પોતાના જમણા હસ્તની મુઠ્ઠીમાં કેદ કરી રાખે છે. આવો પણ આ સુંદર ભાવ એ સ્વરૂપમાં છે. અને ચરણારવિંદના પંજા નૃત્યની મુદ્રામાં છે, જે આપશ્રીની રાસલીલા નાયકના સ્વરૂપનું સ્મરણ કરાવે છે. દ્રષ્ટિ સન્મુખ છે. શ્રી અંગનો શ્યામ વર્ણ શૃંગાર રસનો સૂચક છે. આપશ્રીની નિકુંજ લીલા મુખ્ય છે અને બીજી બધી લીલાઓ ગુપ્ત છે. અને આપશ્રીની આવી અદ્ભુત સ્વરૂપની ભાવના શ્રી દ્વારકેશજી મહારાજની સુંદર પદમાં એનું સુંદર ગાન કરે છે. આવી રીતે આપણે શ્રીજી બાવાના આ નિકુંજ નાયકની માહિતી આપણે ટૂંકમાં લીધી. આજ માટે આટલું જ. આજના વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. જે કંઈ ભૂલચૂક થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું.